पिताजी 18 तारीख को आया था यहाँ काम करने के वास्ते। उसी दिन शाम में यह हादसा हो गया। दो गाय जो झगड़ा कर रहा था ना, इसकी वजह से उन लपेट में आ गया। अभी क्या हुआ है और क्या ब्रेन हेमरेज हो गया उसका, जो है ना, ब्रेन डेड कर गया है। इसीलिए उसका शरीर का जो है ना अंग बचा हुआ था। यही क्या हादसा हो गया था? दो गाय जो है ना झगड़ा कर रहा था, तो सड़क के इस पार झगड़ा कर रहा था और सड़क के इस पार जो है मेरा पिताजी नाश्ता करने के वास्ते जा रहा था, 3 आदमी मिलके। तो इसी टाइम थोड़ा देर रुक के बात करने लगा और दोनों गाय लड़ते लड़ते कब इधर आके लगा दिया, कोई पता नहीं। पीछे की साइड यहाँ पे अभी आप कहाँ पे आए हो? एडमिट कहाँ पे किया था? जामनगर कौन से हॉस्पिटल? जीजी हॉस्पिटल। कौन से पार्ट डोनेट किया अभी आपने? शरीर का वही, अब तो हम नहीं जानते हैं ना, किडनी लिवर। હું ડૉક્ટર વંદના ત્રિવેદી એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર અને વડા બોલું છું। જીજી હોસ્પિટલમાં જે 18 તારીખે અમારે ત્યાં ઉમેશભાઈ શાહ કરીને 40 વર્ષના બિહારથી આવેલા પેશન્ટ એડમિટ થયેલા હતા ટ્રોમા હેડ ઇન્જરીને કારણે, અને એમનું બ્રેઇન ડેડ થતાં એમને અંગદાન માટે સમજાવ્યા। તો સગાઓ સાથે લોકોની સાથે થોડી કાઉન્સેલિંગ વધારે કરી અને સમજાવ્યું। એ લોકો તૈયાર થતાં અમે બંને પેશન્ટને બંને કિડની લીવર નું દાન કરવામાં આવ્યું છે। એપોલો હોસ્પિટલ અમદાવાદથી ડૉક્ટરની ટીમ આખી અહીંયા આવેલી હતી। સવારે 5 વાગે ઓપરેશન સ્ટાર્ટ થયું હતું અને અત્યારે 9:30 વાગે એરલિફ્ટ કરી અને એને અમદાવાદ ફરીથી એપોલો હોસ્પિટલ અને કિડની છે ત્યાં બરોડા ખાતે એક પેશન્ટને પ્રત્યારોપણ કરવામાં આવશે, જે માટે રેસિપિયન્ટ્સ ત્યાં પણ તૈયાર થયેલા છે। અને આ સમગ્ર કાર્યમાં અમને સમગ્ર હોસ્પિટલ ઓથોરિટી, કલેક્ટર કચેરી, એરપોર્ટ ઓથોરિટી અને બધાનો ખૂબ જ સાથ સહકાર સંપન્ન થયો છે। તેના માટે અમે બધાના ખૂબ જ આભારી છીએ।